હેલો સ્ટુડન્ટ્સ, હું જયંતિ ભીલ, આપનો ઇંગ્લિશ ટીચર. હવે છેલ્લા કેટલાક સમયથી આપણે ગ્રામરનો અભ્યાસ કરી રહ્યા હતા અને આજે હવે આપણે ટેક્સ્ટબુક ઉપર જઈએ છીએ અને ટેક્સ્ટબુકના ત્રીજા યુનિટ ઉપર જઈએ, જેનું નામ છે એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. બરાબર છે. હવે અરુણ કૃષ્ણમૂર્તિ વિશે આ ત્રીજા યુનિટમાં આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં અરુણ કૃષ્ણમૂર્તિ કોણ છે અને એણે એવી શું પ્રવૃત્તિ કરી જેને કારણે આજે આપણે એને આપણા સિલેબસમાં જોઈએ છીએ. તો અરુણ કૃષ્ણમૂર્તિ ખૂબ જ પ્રસિદ્ધ નામ છે, જે હાલમાં જીવંત છે અને એની પ્રવૃત્તિ પણ બધી ચાલુ છે. ખાસ કરીને એની પ્રવૃત્તિ જે છે એ પર્યાવરણની સુરક્ષા માટે થઈને છે. એક ઉમદા એવું કામ કરે છે અને એની માટે એણે કેટલું સેક્રિફાઈસ આપ્યું છે એ બધી બાબત જે છે આ યુનિટની અંદર આપણે જાણીશું. માણસ પોતાની કેરિયરને ઓછું મહત્ત્વ આપી અને પર્યાવરણને મહત્ત્વ આપે છે એવો આ યુવાન જે આપણી સામે છે, બરાબર છે. આની વિશે ઘણી બધી માહિતી જે છે એ તમે યુટ્યુબ ઉપર વિડીયો દ્વારા લઈ શકો છો, જાણી શકો છો, એમાંથી ઘણી બધી પ્રેરણા મેળવી શકો છો. અને એના યુનિટમાં આપણને અમુક આપણી ટેવ જે છે એ માત્ર સુધારીએ તો પણ પર્યાવરણ માટે ઘણું કરી શકીએ એવું સૂચન છે. ઓકે, તો યુનિટ ઉપર જઈએ. હવે આ યુનિટની શરૂઆતમાં જે પ્રી ટાસ્કમાં સ્ટોરી છે એને આપણે સેજ સમરાઇઝ કરી લઈએ. ઓકે, અને ધ્યાન આપશું, બધા ધ્યાનથી સમજશું. દરેક સેન્ટેન્સ અગત્યનું છે, કારણ કે જે લાસ્ટ યર પેપર હતો એમાં ટ્રુ ફોલ્સ છે એક આ યુનિટમાંથી લીધું હતું અને મોસ્ટ કન્ફ્યુઝિંગ હતું. તો એ ટ્રુ ફોલ્સનો સેન્ટેન્સ જે છે તમે ત્યારે જ કવર કરી શકો જ્યારે સ્ટોરી તમે વ્યવસ્થિત યાદ રાખેલી છે, સ્ટોરી સમજેલા છો, એ વાક્ય એ કોઈક એના જે છે એમાં શું સમજાવવા માંગે છે એ વસ્તુ ક્લિયર હશે તો તમે ઇઝીલી એ ટ્રુ ફોલ્સ અટેન્ડ કરી શકશો અને એ સાચા પડશે. આનું જે ટ્રુ ફોલ્સ જે છે એ ખરેખર ઘણું બધું કન્ફ્યુઝિંગ હતું. જ્યારે અમે પેપર ચેક કરવા ગયા ત્યારે પણ પેપર ચેકર જે છે એમાંથી એક પેપર ચેકરે પૂછ્યું કે આને ફોલ્સ કઈ રીતના કીધું. આનું પહેલું સેન્ટેન્સ છે કે અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એણે NGO ચાલુ કર્યો છે, એક NGO સ્ટાર્ટ કર્યું છે અને એ NGO એણે 2010માં સ્ટાર્ટ કર્યો છે એવું આપ્યું છે. તો હમણાં સ્ટોરી જોશો એટલે આપણે ખ્યાલ આવશે કે ખરેખર એણે 2010માં NGO સ્ટાર્ટ નથી કર્યું. 2010 સાથે તે બીજી ક્રિયા રિલેટેડ છે અને NGO સાથે પણ બીજી ક્રિયા રિલેટેડ છે. તો આવા કન્ફ્યુઝિંગ ટ્વિસ્ટ કરેલા ટ્રુ ફોલ્સ જે છે એ સોલ્વ કરવા માટે જરૂરી છે કે સ્ટોરીને વ્યવસ્થિત સમજીએ. બરાબર છે. લેટ્સ ગો અહેડ વિથ ધ યુનિટ. ઓકે, પ્રી ટાસ્કમાં આપણને અહીં આગળ 2 પાત્રો આપેલા છે. નો ડાઉટ કે આમાંથી આપણને એક્ઝામ ઓરિએન્ટેડ કોઈ વસ્તુ નથી. પ્રી ટાસ્કમાં જે બાબત આવે છે, જે માહિતી આપેલી છે એ એક્ઝામ ઓરિએન્ટેડ નથી હોતી, પરંતુ એ પાત્રો જે છે અથવા તો એ સ્ટોરી જે છે એ આપણી માટે ઘણી બધી ઉપયોગી હોય છે અને એમાંથી કંઈક આપણે પ્રેરણા લઈ શકીએ. તો પહેલું ચિત્ર જે તમને બતાય છે, આમાં જે દાદાનું એક ચિત્ર બતાય છે, એ દાદા જે છે એ કોણ છે તો કે એ છે આબિદ સુરતી. અને આ વ્યક્તિ જે છે એની પ્રવૃત્તિ એવી છે જેને કારણે એને વન મેન NGO તરીકે ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રમાં એ પોતે રસ્તા પર નીકળી પડે છે અને રસ્તા પર નીકળી પડે અને જ્યાં ત્યાં કોઈ પણ પાણીનો સ્ત્રોત જે છે, કોઈ પણ નળ જે છે એ લીકેજ છે તો એ પોતે એની મરમ્મત કરે છે. એમાંથી જે પાણીનો જે બગાડ થાય છે એ બગાડને એ અટકાવે છે. આ પ્રવૃત્તિ જે છે એની ખૂબ જ ઉમદા છે. એટલે આપણને અહીંયા પ્રી ટાસ્કમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે પાણીનો બગાડ જે છે એ આપણી માટે સામાન્ય હોઈ શકે, પણ આ સાહેબ જે છે એની માટે એ ખૂબ જ મોટો વિકટ પ્રશ્ન છે. એટલે એનું એ સોલ્યુશન કરે છે. એટલે જ્યાં ત્યાં એ મુંબઈમાં આટા મારશે અને કોઈ પણ જગ્યાએ એને લાગે કે અહીંયા પાણી લીકેજ થાય છે, કોઈ પણ જે જાહેર બરાબર છે પરબ છે તો ત્યાં આગળ નળ રાખેલા છે અને એમાં જો લીકેજ થાય છે
તો એ પોતાની રીતે એને સારું કરશે. તો આવા માણસો આ દુનિયામાં છે કે જે આવું મહત્ત્વ સમજે છે કે પાણીનું એક ટીપું પણ આપણી માટે ખૂબ જ જરૂરી છે, એનો બગાડ થવો જોઈએ જ નહીં. એવા આબિદ સુરતી જે છે એની માહિતી આપી છે. ત્યારબાદ બીજું ચિત્ર છે તમારી સામે, બરાબર, જેનું નામ છે સિંધુમતી સાકલ, કે જે પોતે ખૂબ જ ઉમદા કાર્ય કરી રહી છે. અને એનું કામ એવું છે કે દુનિયામાં મીન્સ કે એ જ્યાં ત્યાં છે ત્યાં આગળ એની આસપાસ જો કોઈ પણ બાળક અનાથ છે તો એ અનાથ બાળકનો ઉછેર કરે છે, અને માટે એને મધર ઓફ ઓર્ફેન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, એટલે કે અનાથ બાળકોની માતાનું બિરુદ એને મળેલું છે. પોતાના જીવન દરમિયાન એને ઘણી બધી તકલીફો પડી છે. જ્યારે એ પ્રેગ્નન્ટ હતી ત્યારે એનો પતિ એને છોડીને જતો રહ્યો, એને ત્યજીને જતો રહ્યો, અને સિંધુમતી જે છે એને ખૂબ જ હાડમારી ભર્યું જીવન જીવી છે. અને એ હાડમારીમાંથી એ જીવન જીવતા પોતાના બાળકોનો ઉછેર કરે છે, અને એ જ આધારે એણે બીજા અનાથ બાળકોનો પણ ઉછેર કર્યો છે. અને એની પ્રવૃત્તિ જે છે એ ખૂબ જ સરસ મજાની છે. અને એણે એવું કીધું કે જેનું કોઈ નથી, બરાબર છે, જેનું આ દુનિયામાં કોઈ નથી એની હું છું. એટલે કે જે બાળકોને એના માતા પિતા ત્યજી દે છે તો એને ઉછેરવા હું છું, અથવા તો એક્સિડન્ટને કારણે કોઈ બાળક અનાથ છે તો એને ઉછેરવા માટે હું છું. તો આ પરિસ્થિતિમાં સિંધુમતીબેન જે છે એ આવું ઉમદા કાર્ય કરી રહી છે, અને ઘણા બધા બાળકો જે છે એનો એણે ઉછેર કર્યો છે. તો આવા સમાજસેવી લોકો જે છે એની પાસેથી આપણે કંઈક પ્રેરણા લઈ શકીએ, અને કંઈક આપણામાં માનવતાના મૂલ્યો જે છે એ વિકસાવી શકીએ. હવે આ પ્રી ટાસ્કની વાત થઈ, હવે છે મેઇન સ્ટોરી અરુણ કૃષ્ણમૂર્તિની. તો એના ઉપર હવે આપણે જઈ રહ્યા છીએ. એણે પણ આવું ઉમદા કાર્ય કર્યું છે, સમાજ ઉપયોગી કામ કર્યું છે. તો ચાલો એના પર જઈએ. યુનિટની શરૂઆત પહેલાં તમને હાર્ડવર્ડ્સ જે છે એની એક સ્લાઇડ બતાવું છું. એ હાર્ડવર્ડ્સ જે છે એ આપણે વ્યવસ્થિત કવર કરવા, બરાબર છે. જ્યારે તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે એ વર્ડ્સ જે છે એ આઈધર ટેક્સ્ટબુકમાં નોંધતા જાઓ અથવા તો પછી નોટબુકમાં લખતા જાઓ. એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આપણો એક પ્રશ્ન એવો પણ છે કે નિયરેસ્ટ મિનિંગ, જે 3 માર્કનો પ્રશ્ન છે આપણી પેપર સ્ટાઇલમાં, એ આ વર્ડ્સ જ્યારે કવર હશે ત્યારે એ માર્ક ઇઝીલી લાવી શકશું. ઓકે, તો ચાલો જઈએ હવે આ યુનિટના હાર્ડ વર્ડ પર. ઓકે, ચાલો. ફર્સ્ટ વર્ડ ફાઉન્ડેડ એટલે કે સ્થાપિત. ટર્ટલ વોક એટલે કે ધીમી ચાલ, કાચબા ચાલ નહીં કહેતા એને, ધીમી ચાલ. કાચબો જેમ ધીમે ધીમે ચાલે છે એવી રીતના પોતાનું કામ જે છે એ ધીમે ધીમે આગળ વધાર્યું છે, એટલે ટર્ટલ વોક. યંગ હેચિંગ એટલે કે નવજાત બચ્ચા. યંગ હેચિંગ એટલે કે નવજાત બચ્ચા. બીચીસ એટલે કે દરિયા કિનારા. બીચીસ એટલે કે દરિયા કિનારા. વોટર બોડીઝ એટલે જળાશય, જેમાં નદી, તળાવ, દરિયા કિનારા, દરિયા વગેરેનો સમાવેશ થાય છે. વેરિયસ એટલે કે વિવિધ. સ્ટ્રીટ પ્લેસ એટલે કે શેરી નાટકો. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે પર્યાવરણને અનુકૂળ આવે તેવું. ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા આપી. ટુ કોઝ એટલે કે કારણ હોવું, બરાબર છે. ટુ કોઝ, અહીં એક બાબત સમજાવું કે ટુ કોઝ, બરાબર, કોઝ જે છે એ વર્બ છે અને એની આગળ ટુ ઇન્ફિનિટિવ લાગ્યું છે, એટલે ત્યાં આગળ એ મૂળ રૂપ, ક્રિયાપદનું જે મૂળ રૂપ જે છે એનો ઉપયોગ થયો છે, એટલે કે ટુ કોઝ. ફ્રોગ્સ એટલે દેડકા. સ્નેક્સ એટલે કે સાપ. હેવીલી પોલ્યુટેડ એટલે ખૂબ જ પ્રદૂષિત. મોસ્કિટોસ એટલે મચ્છરો. નેબરહુડ એટલે પડોશ. કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ. એક્ટિવિઝમ એટલે કે સક્રિયતા. સપોર્ટિવ એટલે સહાયરૂપ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. જમ્પિંગ ઇનટુ એટલે માં પડવું. ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે. જમ્પિંગ ઇનટુ એટલે કે માં પડવું, કે કોઈ કાર્ય જે છે એ સંભાળવું. હ્યુમિલિટી એટલે કે વિનમ્રતા. સ્નોબિશ એટલે કે દંભી. એરોગન્ટ એટલે કે અહંકારી. એક્ટિવિસ્ટ એટલે કાર્યકર. એન્વાયરમેન્ટલિસ્ટ પર્યાવરણવાદી. સેવેરલ એટલે અમુક.
પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું કે બચાવવું, હેઝિટેશન એટલે કે ખચકાટ થવો, ક્વાઇટ એટલે કે છોડી દેવું, વેન્ચરિંગ એટલે કે સાહસ, વેન્ચરિંગ એટલે કે સાહસ, ઓપ્શન એટલે વિકલ્પ, વેઇટ એટલે ચકાસ્યું, ઇમોશનલ બોન્ડ એટલે કે લાગણીઓના બંધનો, લાર્જ સ્કેલ એટલે મોટા પાયે, ગાર્બેજ એટલે કચરો, ડીલ વિથ એટલે ની સાથે વ્યવહાર કરવો, આ પણ ફ્રેઝ છે, ડીલ વિથ એટલે ની સાથે વ્યવહાર કરવો, રિમૂવલ એટલે દૂર કરવું, ડાયપર એટલે બાળોતિયું, વોર્ન આઉટ વપરાયેલું જૂનું થયેલું, વોર્ન આઉટ એ પણ ફ્રેઝ છે, વોર્ન આઉટ એટલે વપરાયેલું કે જૂનું થયેલું, લેન્ડફિલ એટલે કચરાનો નિકાલ કરવો, ઇક્વિપમેન્ટ પ્રોટેક્ટિવ ગિયર, ઇક્વિપમેન્ટ પ્રોટેક્ટિવ ગિયર એટલે કે સાવચેતીના સાધનો કે ઉપકરણો, બ્રીફલી એટલે ટૂંકમાં, રેક્સ એટલે દાંતી, ખંપાળી જે આપણે કહીએ એ રેક્સ એટલે કે દાંતી, અર્થ મૂવર એટલે કચરો કાઢવાનું વાહન, ડિસલાઇટ વીડ્સ એન્ડ શ્રબ્સ, ડિસલાઇટ વીડ્સ એન્ડ શ્રબ્સ એટલે નકામા ઘાસ છોડ જે છે એને કાઢવા, નકામા ઘાસ છોડ જે છે એ કાઢવા, તળાવ કિનારે આવું બધું ઘાસ ને ખોટા ખોટા છોડવા ઉગી ગયા છે તો એ બધાને કાઢવા, ઓપિનિયન એટલે કે અભિપ્રાય, રેશ એટલે કચરો ફેંકી દેવા જેવી વસ્તુ, બરાબર છે, રિડ્યુસ એટલે ઘટાડવું, ટિશ્યુઝ એટલે કાગળ, વેપર્સ એટલે વસ્તુઓ પરનું આવરણ, જે તમે વેફરમાં બિસ્કિટમાં બધી જગ્યાએ જે વેપર્સ જે વાપરો છો બરાબર એ આવરણ, જંક એટલે કે ભંગાર, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, વોલેન્ટરી એટલે સ્વયંસેવક, ડિવોટ એટલે સારા કાર્ય માટે અર્પણ થવું, એન્શ્યોર એટલે સુનિશ્ચિત કરવું, પાર્ટિસિપેશન એટલે ભાગ લેવો, બરાબર છે, સહભાગિતા નોંધાવી આપણી. ત્યારબાદ ફ્રેટર્નિટી એટલે બંધુત્વ અને ફેલોશિપ એટલે અધ્યતા વૃત્તિ, કે ફેલોશિપ એટલે એની સાથે તમે જોડાઓ છો, એ કામ કરો છો અને અનુસરો છો. તો આ પ્રકારના વર્ડ્સ જે છે એ યુનિટમાં છે, એ દરેક વર્ડ્સ જે છે આપણે ધ્યાનથી જોશું અને સમજશું, જેથી કરી એનું ટ્રાન્સલેશન વ્યવસ્થિત સમજાય. આ ઉપરાંત શોર્ટ નોટ કે ક્વેશ્ચન આન્સર લખવામાં આપણને સરળતા રહે. ઓકે, ચાલો હવે જઈએ યુનિટ પર. ઓકે, યુનિટનું નામ ફરીથી એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. હવે પહેલી જે શરૂઆતની બાબત જે છે એમાં એના વિશે આપણને બધી માહિતી આપી છે, તો ચાલો એ રીડ કરીએ અને સાંભળીએ અને સમજીએ. અરુણ કૃષ્ણમૂર્તિ was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India, શોર્ટમાં EFI. અરુણ કૃષ્ણમૂર્તિ જ્યારે 17 વર્ષનો હતો ત્યારે એણે એક એનજીઓની સ્થાપના કરી જે પર્યાવરણની રક્ષા માટે થઈને હતો. તો એનું શોર્ટ ફોર્મ જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે અને ફૂલ ફોર્મ એટલું જ અગત્યનું છે, કારણ કે આપણી સામે આ ટ્રુ ફોલ્સમાં આ શોર્ટ ફોર્મ વિશે એક પ્રશ્ન આવી શકે. ઓકે, તો 17 વર્ષની ઉંમરે એણે એક પર્યાવરણને લગતા એનજીઓની સ્થાપના કરી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, a move to save the turtle eggs and young hatchlings in Chennai. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, Hyderabad, Delhi, Coimbatore and Pondicherry. બિગિનિંગ વિથ ટર્ટલ વોક, શરૂઆત જે છે એ કાચબાની જેવી ધીમી હતી, મીન્સ કે ધીમી ચાલે, ધીમે ધીમે એણે પ્રવૃત્તિ ચાલુ કરી અને શરૂઆતમાં એણે કાચબાઓનું રક્ષણ કર્યું, કાચબાઓના બચ્ચાનું રક્ષણ કર્યું અને જે યંગ હેચલિંગ, કાચબાના ઈંડા જે છે એમાંથી જે બચ્ચા હજી જન્મ્યા જ છે તો એના રક્ષણ માટેનું કામ શરૂઆતમાં એણે કર્યું, જે ચેન્નાઈમાં શરૂ હતું. ત્યારબાદ આજની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો આજની પરિસ્થિતિમાં અરુણ અને એની જે સ્વયંસેવકોની ટીમ છે એ બધા મળીને જે ઘણા બધા પાણીના સ્ત્રોતો છે
એ બધાને સાફ કરવાનું કામ કરે છે, ખાસ કરીને ચેન્નઈમાં, હૈદરાબાદમાં, દિલ્હીમાં, કોયમ્બતુરમાં અને પોંડિચેરીમાં. આ બધી જગ્યાએ એની ટીમ અત્યારે કાર્યરત છે. આ બધું કામ જે છે એ આખી ટીમ સાથે મળીને કરે છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ, બીચીસ એન્ડ ઝૂસ, plant trees, educate people through the street plays and also make environment friendly paper bags. આ જે ટીમ આખી છે એ આખી ટીમ કયા પ્રકારની પ્રવૃત્તિ કરે છે? તો તળાવ સાફ કરે છે, બરાબર છે, કિનારાઓ સાફ કરે છે, પ્રાણી સંગ્રહાલયમાં જાય છે તો ત્યાં પણ સફાઈ ઝુંબેશ ચલાવે છે, વૃક્ષો વાવે છે, લોકોને જ્ઞાન આપે છે શેરી નાટકો કરીને. પર્યાવરણ શું છે, પર્યાવરણનું મહત્ત્વ શું છે, એની માટે થઈને એ લોકો શેરી નાટક કરે છે અને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે, લોકોને સમજાવે છે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એન્વાયરમેન્ટ. બરાબર, આ બાબત જે છે એ અરુણ કૃષ્ણમૂર્તિ અને એની ટીમ જે છે એ કરી રહી છે. અને આ ઉપરાંત એ લોકો એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ પણ બનાવે છે કે જે પર્યાવરણને નુકસાન નથી કરતી, એ પ્રકારની પેપર બેગ્સ પણ એ બનાવે છે. અરુણ's team has students who joined him when they were in class 7 and continue to work him even after 5 years. અરુણ કૃષ્ણમૂર્તિ જે છે એની સાથે સ્ટુડન્ટ્સ પણ જોડાય છે, બરાબર, કે જે 7મા ધોરણમાં ભણતા હોય એવા સ્ટુડન્ટ્સ પણ એની સાથે જોડાયા છે અને એ 5 વર્ષ પછી પણ એની સાથે કાર્યરત છે. તો આ થઈ અરુણ કૃષ્ણમૂર્તિ વિશે સંક્ષેપમાં, ટૂંકમાં માહિતી થઈ કે એનું કામ આ છે અને એ વ્યક્તિ આ છે અને એન્વાયરમેન્ટ માટે તેને ખૂબ અગત્યનું કામ કરે છે, બરાબર છે. હવે આ વ્યક્તિ સાથે ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થાય છે, તો આપણે એ ઇન્ટરવ્યૂ જે છે એ જોવાનું છે, સાંભળવાનું છે અને સમજવાનું છે. ઓકે, આટલી માહિતી છે એ તમારા માટે ઘણી અગત્યની છે. એમાં 17 years old અને એનજીઓનું સ્ટાર્ટિંગ એ તમારા માટે અગત્યનું છે, બરાબર છે. પછી એની વેરિયસ એક્ટિવિટીઝ જે છે એ તમારા માટે અગત્યની છે, બરાબર છે. જેમાં એનું ટીમ જે છે એ લેક સાફ કરે છે, કિનારાઓ સાફ કરે છે, પ્રાણી સંગ્રહાલયમાં જાય છે, વૃક્ષો વાવે છે, લોકોને માર્ગદર્શન આપે છે સ્ટ્રીટ પ્લે દ્વારા અને પર્યાવરણ બેગ જે બનાવે છે. એ બધી બાબત જે છે એ આપણી માટે ખૂબ જ અગત્યની છે ક્વેશ્ચન આન્સરની દ્રષ્ટિએ. ઓકે, ચાલો હવે જઈએ એના ઇન્ટરવ્યૂ પર, સીધા ક્વેશ્ચન આન્સર ઉપર, કે જ્યાં ઇન્ટરવ્યૂ પર પ્રશ્ન પૂછે છે અને અરુણ કૃષ્ણમૂર્તિ એના જવાબ આપે છે. ઓકે, ચાલો વ્યવસ્થિત ધ્યાન આપશું અને ધ્યાનથી સમજશું. ફર્સ્ટ ક્વેશ્ચન: Which exercise as a child inspired you to take up the cause of environment? પહેલો પ્રશ્ન છે કે પહેલો એવો તમને કયો અનુભવ થયો કે જેમાંથી તમને પ્રેરણા મળી કે પર્યાવરણ માટે થઈને તમારે કંઈક કામ કરવું પડશે. વોટ વોઝ યોર ફર્સ્ટ એક્ટિવિટી? બીજો પ્રશ્ન: તમારી પહેલી પ્રવૃત્તિ કઈ હતી? તમે આ ક્ષેત્રમાં આવ્યા, આ ક્ષેત્ર વિશે વિચાર્યું તો તમારું પહેલું કાર્ય કયું હતું આમાં? ઓકે, તો ઇન્ટરવ્યુઅરના એક સાથે બે પ્રશ્ન અને એનો જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપણને આપશે, બરાબર. પ્રશ્ન છે કે તમને નાનપણમાં એવી કઈ બાબત અનુભવી કે જેને કારણે તમને પર્યાવરણને રિલેટેડ કામ કરવાની પ્રેરણા મળી અને તમે પહેલી કઈ પ્રવૃત્તિ કરી? A beautiful lake next to my house, which once had a lot of birds, frogs and snakes, was heavily polluted. સરસ મજાના જવાબ દેવાની શરૂઆત કરી છે અરુણ કૃષ્ણમૂર્તિએ કે મારા ઘરની નજીકમાં તે એક સુંદર મજાનું તળાવ હતું કે જ્યાં ઘણા બધા પક્ષીઓ, દેડકાઓ અને સાપ જે છે એ રહેતું. ત્યાં આગળ ઘણા બધા એ આવતા અને રહેતા. ત્યાં આગળ વોઝ હેવીલી પોલ્યુટેડ, એ ખૂબ જ પ્રદૂષિત થઈ ચૂક્યું હતું. જે સુંદર મજાનું તળાવ છે એ તળાવમાં કે જ્યાં પક્ષીઓ આવે છે, દેડકાઓ રહે છે, સ્નેક રહે છે, એ તળાવ ખૂબ જ પ્રદૂષિત થઈ ચૂક્યું હતું. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ધ મોસ્કિટોઝ એન્ડ ટર્ન અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ. અને એના પરિણામ સ્વરૂપે આ જે પોલ્યુશનને કારણે આ જે સુંદર મજાનું તળાવ જે હતું એ ખૂબ જ ભદ્દું, ગંદુ સ્થળ બની ગયું અને જેને કારણે ત્યાં આગળ મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો. હવે એક સુંદર મજાનું તળાવ હતું
અને સુંદર મજાના તળાવમાં પ્રદૂષણ વધી ગયું અને પ્રદૂષણ વધતાની સાથે આપણે સમજી શકીએ કે પાણીના પ્રદૂષણને કારણે મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તો આ ઘટના જે છે ઘટી, એક સુંદર મજાનું સ્થળ જે છે એ એકદમ કદરૂપું કે ગંદુ થઈ ગયું છે. ધીસ હર્ટ મી બેડલી એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ. અને આને કારણે મને ખૂબ જ દુઃખ લાગ્યું. આ જે પરિસ્થિતિ ઉદ્ભવી એ સરસ મજાનું તળાવ આવું ગંદુ બની ગયું એટલે એને કારણે મને ખૂબ જ દુઃખ લાગ્યું અને આની માટે મારે કંઈક કરવું જોઈએ એવું મને થયું. I got together with a couple of my friends and cleaned the pond next to my house. પછી મેં અને મારા મિત્રો જે હતા એને ભેગા કર્યા અને અમે આ તળાવને સાફ કર્યું. This was the first activity. અને આ મારો પહેલો અનુભવ હતો. તો પહેલા પ્રશ્નોના જવાબમાં સરસ મજાની બાબત આપણી સામે અરુણ કૃષ્ણમૂર્તિએ રજૂ કરી કે મારા ઘરની બાજુમાં ત્યાં તળાવ હતું અને સુંદર હતું, ત્યાં સુધી અહીંયા આવું બધું હતું. બરાબર છે, વિવિધ જીવોનો વસવાટ હતો, પરંતુ એ ગંદુ થયું એટલે ત્યાં આગળ જીવો જે છે એ આવતા અટકી ગયા હશે અને સામે મચ્છર જે છે જે આપણી માટે માનવજાત માટે હાનિકારક છે એનો ઉપદ્રવ વધી ગયો છે. તો આ એને ન ગમ્યું અને એણે એની સફાઈ કરી અને અહીંથી એણે પર્યાવરણ રિલેટેડ કામ કરવાનું શરૂ કર્યું છે. ઓકે, હવે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન અને એના આન્સર તરફ. વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? ઇન્ટરવ્યુઅર પૂછે છે કે તમારા માતા પિતા અને શિક્ષકો તરફથી તમને કયા પ્રકારની મદદ મળી, એ લોકોએ તમને કઈ રીતના હેલ્પફુલ થયા? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિઝમ? બીજો પ્રશ્ન કે શું તમારો અભ્યાસ અને આ પ્રવૃત્તિ બંને વચ્ચે કોઈ સંઘર્ષ ઊભા થયા? મીન્સ કે ભણવામાં કે આ પ્રવૃત્તિમાં બે પાસા જે છે એ એકબીજાને કંઈ નડ્યા? કોઈ રીતના તમને હેરાન કર્યા, પરેશાન થયા કે આ પ્રવૃત્તિને કારણે તમારો અભ્યાસ બગડ્યો હોય કે આ પ્રવૃત્તિ માટે થઈને, બરાબર છે, આ પ્રવૃત્તિ માટે થઈને તમે એક સ્ટડીને કારણે ટાઈમ ન આપી શક્યા હોય, એવું કંઈ થયું તમારી સાથે? તો બે પ્રશ્ન પાછા ઇન્ટરવ્યુઅરના કે તમારા માતા પિતા અને ટીચરોએ તમને મદદ કરી અને કરી તો કયા પ્રકારની? અને બીજા પ્રશ્નમાં શું તમારા અભ્યાસક્રમને અને આ પ્રવૃત્તિ બંને વચ્ચે કોઈ તકલીફ ઊભી થઈ હતી કે નહીં? ઓકે, ચાલો એનો આન્સર શું આપે છે અરુણ કૃષ્ણમૂર્તિ જોઈએ. I have supportive parents who understood that my interest was the environment. ખૂબ જ સરસ મજાનું વાક્ય કે આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ. મારા માતા પિતા જે છે એ હંમેશા મને મદદ કરતા રહ્યા છે, મદદનીશ છે. અને હુ અન્ડરસ્ટેન્ડ કે જે સમજતા દેટ માય ઇન્ટરેસ્ટ વોઝ ધ એન્વાયરમેન્ટ, અને સમજતા કે મારો રસનો વિષય એ પર્યાવરણ છે, મને પર્યાવરણમાં ખૂબ જ રસ છે. આ મારા માતા પિતા વિશેનું સ્ટેટમેન્ટ છે કે ખૂબ જ મને મદદ કરી છે અને એને ખબર છે કે આ મારા રસનો વિષય છે. દે હેવ નેવર સ્ટોપ મી ફોર ડુઈંગ વોટ આઈ વોન્ટ. તેઓએ મને ક્યારે પણ અટકાવ્યો નથી, મારે જે કરવું હોય એ કરવા દીધું છે. મીન્સ કે હું કોઈ પણ પ્રવૃત્તિ કરવા જાઉં છું તો મને ક્યારેય મારા માતા પિતાએ અટકાવ્યો નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. આ સેન્ટેન્સ બહુ અગત્યનું છે. આપણને આપણા માતા પિતા રોકતા નથી, ઘણી પ્રવૃત્તિ કરવા દે છે, બરાબર છે, આપણી ડિમાન્ડ બધી પૂરી કરે છે, પણ સામે જે અરુણ કૃષ્ણમૂર્તિએ જવાબ આપ્યો છે એ કદાચ આપણે નિભાવી નહીં શકતા હોય, બરાબર છે, હોય છે. પણ જો આપણે આવી ભૂલ કરતા હોય તો આ સેન્ટેન્સથી સુધારીએ. આઈ ઓલ્સો મેડ શ્યોર દેટ આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે. અને હું પણ એ બાબતની ખાતરી રાખું છું કે મારા માતા પિતા જે છે એ કોઈ પણ રીતના હું જે પ્રવૃત્તિ કરું છું, મારી પર જે વિશ્વાસ છે એનો ખોટો ન પડે એનું હું ધ્યાન રાખું છું. બરાબર, આ ખૂબ જ અગત્યનું છે મિત્રો કે આપણે આ બાબતનું ધ્યાન રાખવાનું છે કે આપણી ઉપર જે આપણા માતા પિતા ભરોસો મૂકે છે કે મારો દીકરો કે મારી દીકરી એ સરસ કામ કરે છે અને સરસ પરિણામ લાવશે, બરાબર છે, સમાજને ક્યારેય નડશે નહીં, એ જે આપણી ઉપર વિશ્વાસ છે એ વિશ્વાસ આપણે જાળવી રાખવો જોઈએ અને એનો જે વિશ્વાસ છે, એની જે માન્યતા છે એ સાચી પડે એવા પૂરતા પ્રયત્ન આપણે કરવા જોઈએ. I always informed them about everything that I did and I took their advice before jumping into action. ચાલો, ખૂબ જ સરસ મજાની બાબત છે કે માતા પિતા મને ના નથી પાડતા અને હું પણ એનો વિશ્વાસ જાળવી રાખું છું, પણ છતાં
હું જ્યારે ત્યારે કોઈ પણ પ્રવૃત્તિ સ્ટાર્ટ કરું છું, કોઈ પણ પ્રવૃત્તિમાં હું ઇન્વોલ્વ થાઉં છું, એક્ટિવ થાઉં છું, એ પહેલાં એમની એડવાઇસ લઉં છું અને પછી એ કાર્ય જે છે એ હું સ્ટાર્ટ કરું છું. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને મારા શિક્ષકો એવા છે કે જે હંમેશા મને શીખવે છે કે કોઈ પણ કામ જે છે એમાં કઈ રીતના આગળ વધવું. ટીચ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. કોઈ પણ કાર્ય જે છે એને કઈ રીતના તમારે તમારા હાથ ઉપર લેવું અને કઈ રીતના એમાં આગળ વધવું, એવા મારા શિક્ષકો છે અને એ મને એવું શીખવે છે. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. ચાલો, અહીંયા આ સેન્ટેન્સમાં શિક્ષકો વિશે જે વાત કરી છે એમાં શિક્ષકોએ 2 ગુણ એને આપ્યા છે, બહુ અગત્યના છે. They also taught me humility. મને માનવતા શીખવી છે. મીન્સ કે માનવતા શું છે એ બાબત મને મારા શિક્ષકો પાસેથી શીખવા મળ્યું છે. અને સો દેટ, તેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. અને આને કારણે હું દંભી કે અહંકારી બનતો નથી. માનવતા જેનામાં છે એ માણસ ક્યારેય દંભી કે અહંકારી હોય જ ન શકે. બરાબર, જેની માટે માનવ જીવ પ્રત્યે, બરાબર, જેનામાં માનવતા છે એ હંમેશા સાદગીપૂર્ણ અને સ્વસ્થ સ્વભાવના હશે. એનામાં અહંકાર કે ઘમંડ જેવા ગુણો છે એ ડેવલપ થશે નહીં. એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ આઈ વોઝ સુપરસ્ટાર બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ. અને આને કારણે તે મેં ક્યારેય એવું અભિમાન ન કર્યું કે હું એક સુપરસ્ટાર છું અને હું એક જ આવી પ્રવૃત્તિ કરું છું. એ પ્રકારનો દંભ ક્યારેય મારામાં આવ્યો નહીં. અને મેં માત્ર પર્યાવરણ રિલેટેડ કામ જે છે એ કરવાનું શરૂ રાખ્યું. તો ખૂબ જ અગત્યની બાબત કે આ 2 ગુણોને કારણે, સ્નોબિશ અને એરોગન્ટ ન હોવાને કારણે એને ક્યારેય કોઈ પ્રકારનો દંભ આવ્યો જ નથી કે હું આવું કામ કરું છું તો મારી બધા વાહ કરે, કે હું કંઈક એક્સ્ટ્રાઓર્ડિનરી કામ કરું છું, મને બધા સ્વીકારે, મને બધા પૂંજે, મને બધા પૂછે, એવું એના મગજમાં ક્યારેય આવ્યું નથી. એ આ 2 ગુણોને કારણે. They taught me to be simple and keep learning all the time. તો એવું મને શીખવું છે કે ખૂબ જ સિમ્પલ, સાદગીપૂર્ણ જીવન જીવો એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. અને હંમેશા શીખતા રહો. આ બાબત પણ ખૂબ જ અગત્યની છે. ટીચર પાસેથી આ માહિતી મળી છે, આ ગુણ મળ્યા છે, એને જાળવી રાખ્યા છે. તો એ સાદગીમાં માને છે અને હંમેશા શીખતા રહેવામાં માને છે. બરાબર, કોઈ પણ સ્થળે, કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ વ્યક્તિ પાસેથી કંઈક ને કંઈક શીખતું રહેવું જોઈએ. એ અરુણ કૃષ્ણમૂર્તિ આપણને શીખે છે. અને ઘણા બધા મહાનુભાવો, બરાબર છે, આ બાબત આપણને કહીને ગયા જ છે કે હંમેશા આપણે શીખતા રહેવું જોઈએ. આપણે ક્યારેય સંપૂર્ણ થઈ નથી જતા આ જીવન. આપણે સંપૂર્ણ થવા માટે હંમેશા શીખતા રહેવું પડે, શીખતા રહેવું પડે, શીખતા રહેવું પડે. બરાબર છે. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. હું કોઈ કાર્યકર નથી, બરાબર, પણ હું એક પર્યાવરણવાદી માણસ છું. મારી પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ મને બતાવે છે કે હું પર્યાવરણવાદી છું, હું કોઈ કાર્યકર છું નહીં. આઈ હેવ લર્ન્ટ સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને આ કામ કરતાં કરતાં હું ઘણું બધું શીખ્યો છું. મને ઘણું બધું જાણવા મળ્યું છે, ઘણું બધું શીખવા મળ્યું છે. ઓકે, તો અહીંયા આગળ આપણને 2 પ્રશ્નો જે છે એના સરસ મજાના જવાબ અરુણ કૃષ્ણમૂર્તિએ આપ્યા. અને એ બંને પ્રકારના પ્રશ્નો જે છે એ આપણી માટે ઘણા જ અગત્યના થાય છે, ઘણા જ આપણા જીવનમાં ઉપયોગી થાય છે. તો એ બાબતને આપણા જીવનમાં આપણે ઉતારશું અને એમાંથી કંઈક પ્રેરણા લેશું. ઓકે, તો આજે આ 2 પ્રશ્નોના જવાબ ઉપર આપણે સ્ટોપ કરીએ છીએ આપનું સ્ટડી. બરાબર છે. બાકીના લેક્ચરમાં આ જ યુનિટમાં આપણે આગળ વધવાનું છે. બિફોર દેટ ફરીથી વાત કરી દઉં તમને કે આટલું જે જોયું છે એટલું વ્યવસ્થિત વેલ પ્રિપેર કરી નાખવાનું. અને આમાંથી જે ક્વેશ્ચન આન્સર આપણને આ લાગે છે યોગ્ય એ આપણે જોઈ લેવા. અને બીજી બાબત, તમારી પાસે આઈ થિંક એવું કોઈ મટીરિયલ આવી ગયું છે, ઉપરાંત આપણે અસાઇનમેન્ટ વર્ક અહીંથી આપીએ છીએ. એમાં આટલી બાબત જે છે એને અનુસંધાને ક્વેશ્ચન આન્સરની ડિટેલ તમારી પાસે છે, તો એ લખવા પ્રયત્ન કરજો. બરાબર છે. વ્યવસ્થિત લખાઈ જાય તો તમે એની કોપી જે છે એ આપણા જે ટીચર્સ જે છે એને ફોરવર્ડ કરો જે હોમવર્ક દરમિયાન, જેથી કરી અને એના ક્વેશ્ચન આન્સર તમે પ્રોપર લખ્યા છે કે નહીં એ અમે ઓબ્ઝર્વ કરીએ અને એમાં જરૂર જણાય ત્યાં તમને સૂચન કરી શકીએ. અને જો આ વિડીયોમાં જે કાંઈ બાબત ઘટતી હોય તમને લાગે છે
તો પ્લીઝ કોમેન્ટ કરજો અને એ બાબત જે છે એ જાણવા માટે એમાં પ્રશ્ન મૂકજો, જેથી કરી અને હું તમને એનું સોલ્યુશન આપી શકું. બરાબર છે? તો ચાલો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ જ યુનિટમાં આપણે આગળ વધીશું. ઓકે, ઓલ ધ બેસ્ટ, ગુડ બાય, ટેક કેર.